કેમ છે મિત્રો? આજે આપણે રસાયણ વિજ્ઞાનના રાસાયણિક ગતિકી પ્રકરણ નંબર 4માં લેક્ચર 6માં આજે ભેગા થઈ રહ્યા છીએ. ત્યારે આજે એક બીજો મહત્વનો ટોપિક પ્રક્રિયાક્રમ વિશે ચર્ચા કરવાના છીએ. તો પ્રક્રિયાક્રમ આપણે કોને કહેશું? તો આપણે પ્રક્રિયાક્રમ માટે એક સાદી અને સરળ પ્રક્રિયા, ધારો કે એના એ મોલ બીના બી મોલ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને તેને કારણે સીના સી મોલ અને ડીના ડી મોલ બને છે. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં જો આપણે પ્રક્રિયા વેગનું સમીકરણ લખવું હોય તો આપણે લખી શકીએ કે પ્રક્રિયા વેગ બરાબર કે, અને પછી આપણને ખબર છે પ્રક્રિયકોની સાંદ્રતા અનુસંધાનમાં રજૂ કરવાનું હોય છે. તો પ્રક્રિયકો કોણ છે? અહીંયા એ અને બી, કેપિટલ એ અને બી એના પ્રક્રિયકો છે. એટલે આપણે એની સાંદ્રતા અને બી ની સાંદ્રતા અને આપણે એને ઘાતાંક તરીકે x અને y દર્શાવીએ છીએ. મેં તમને આની પહેલાના પ્રશ્નમાં કીધું હતું કે આ x અને y ને a અને b સાથે કોઈ સંબંધ હોતો નથી. એટલે કે શું, ઘણીવાર a જે છે એટલું જ મૂલ્ય x નું હોઈ શકે અને ન પણ હોય. એટલે હોઈ પણ શકે, ન પણ હોય, એટલે હશે જ એવું આપણે કહી શકતા નથી. તો હવે જ્યારે આપણે આ રાસાયણિક સમીકરણને અનુલક્ષીને પ્રક્રિયા વેગમાં સમીકરણ લખ્યું છે, તેમાં x અને y શું સૂચવે છે? તો કે a અને b ની સાંદ્રતામાં ફેરફાર કેટલા અંશે સંવેદનશીલ છે એ નક્કી થાય. કેટલા અંશે સંવેદનશીલ એટલે શું? પ્રક્રિયા વેગ જે છે એ એની સાંદ્રતા ઉપર કેટલા અંશે આધારિત છે અને બી ના ઉપર કેટલા અંશે આધારિત છે તે x અને y ના મૂલ્યના આધારે નક્કી થાય છે. ધારો કે હું તમને એક વાત કરું કે આપણે એ અને બી બંને પ્રક્રિયક હોવા છતાં ધારો કે એની સાંદ્રતામાં થતા ફેરફાર ઉપર બિલકુલ આધારિત નથી, તો એના સંદર્ભમાં એ આધારિત ન હોવાથી મારે આ પ્રક્રિયા વેગનું જ્યારે સમીકરણ લખવું હોય તો મારે એવું લખવું પડે, વેગ બરાબર કે a ની 0 ઘાત અને b ની y ઘાત. સમજી ગયા? તો અહીંયા આનો શું થાય કે એ અને બી બંને પ્રક્રિયક છે છતાં એની સાંદ્રતા ઉપર આધારિત નથી પ્રક્રિયા વેગ. તો ત્યારે આપણે આ 0 ઘાતાંક હોવાથી આ મૂલ્ય પદનું મૂલ્ય 1 એકમ થાય અને આપણે આ 1 એકમ થાય તો પ્રક્રિયા વેગ માત્ર બી ઉપર આધારિત છે તે સ્પષ્ટ થઈ જાય. તો આમ એના ઘાતાંક દ્વારા એ કેટલા અંશે સંવેદનશીલ છે એ નક્કી થાય. એટલે આપણે x જે છે આ x ઘાત એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ થયો અને y છે એ b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ થયો. તો હવે આવા જે આ ઘાતાંક દર્શાવતા જે પદ, એની જે સાંદ્રતાનું જે પદ છે એની ઘાતાંકમાં જે x અને y આવ્યા નો આપણે સરવાળો કરીએ તો x અને y ના મૂલ્યનો સરવાળો તમે કરશો તો એને શું કહેવાય? તો કે પ્રક્રિયાનો એકંદર પ્રક્રિયાક્રમ અથવા કુલ પ્રક્રિયાક્રમ શબ્દ વાપરવામાં આવે છે. એટલે પ્રક્રિયાક્રમ એટલે શું? હવે હું એની વ્યાખ્યા આપી શકું છું. અત્યાર સુધી હું પ્રક્રિયાક્રમની વ્યાખ્યા નહોતો આપી શકતો, અમારે આપવી હોય તો હું આના આધારે આપી શકું કે આ કયું સમીકરણ છે? કે વેગ સમીકરણ. તો આ વેગ સમીકરણમાં અથવા તો પ્રક્રિયા વેગ સમીકરણમાં સાંદ્રતા દર્શાવતા પદો જે આ છે એનો આ ઘાત અને એનો આપણે શું કરવાનો છે? સરવાળો. તો આ સરવાળાને આપણે શું કહેવાના છીએ? પ્રક્રિયાનો ક્રમ. તેના પરથી વ્યાખ્યા આપી. જો પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં, એટલે પ્રક્રિયા વેગ અભિવ્યક્તિનું કેવું તો આપણે એને સમીકરણ પણ કહી શકીએ. એટલે પ્રક્રિયા વેગના સમીકરણમાં અથવા અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકને, આ પ્રક્રિયકો છે એની આ સાંદ્રતા દર્શાવતા પદ છે એના ઘાતાંકને આપણે શું કરશું? સરવાળો. એ ઘાતાંકના સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહે છે. તો આપણે આ રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કોને કહેવાય એની વ્યાખ્યા તમને મિત્રો સરસ યાદ રહી ગઈ હશે કે રાસાયણિક પ્રક્રિયા વિશે તમે પ્રક્રિયા વેગનું સમીકરણ લખશો. એ પ્રક્રિયા વેગના સમીકરણમાં અથવા તેની અભિવ્યક્તિમાં સાંદ્રતા દર્શાવતા પદોના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાનો ક્રમ કહે છે. પ્રક્રિયાક્રમનું મૂલ્ય કેવું હોઈ શકે? આપણને વિચાર આવે તેનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે, 1 2 3 4 એટલે પૂર્ણાંક સંખ્યા, આ ઉપરાંત અપૂર્ણાંક સંખ્યા એટલે 0 1 2 3 4 જેવી સંખ્યા, આ ઉપરાંત અપૂર્ણાંક સંખ્યા. અને બીજું શું હોઈ શકે? શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ શું થાય એ તો મેં તમને અત્યારે અર્થ સ્પષ્ટ કર્યો કે પ્રક્રિયાનો વેગ જે છે સાંદ્રતાથી, તમે એમ કહી શકો કે તે સાંદ્રતાથી, તે પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. હવે બીજી આપણે વાત કરીએ કે બધી જ પ્રક્રિયા સરળ નથી હોતી. તો હવે આપણે થોડોક સાદી પ્રક્રિયા અથવા સરળ પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયાનો આપણે થોડોક તફાવત સમજીએ. હવે આપણે પ્રક્રિયાના ક્રમની ચર્ચા કર્યા પછી આપણે વાત કરતા હતા કેટલીક રાસાયણિક પ્રક્રિયા માત્ર એક તબક્કામાં થાય
હવે જે રાસાયણિક પ્રક્રિયા એક તબક્કામાં થાય, એટલે ધારો કે એક આ રાસાયણિક પ્રક્રિયા છે, R માંથી P બને છે, તો એક જ તબક્કામાં થાય છે. ના એક તબક્કામાં જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એને આપણે કેવી રાસાયણિક પ્રક્રિયા કહેશું? પ્રાથમિક પ્રક્રિયા કહેવાના છીએ. તો જે રાસાયણિક પ્રક્રિયા એક તબક્કામાં થાય તેને આપણે પ્રાથમિક પ્રક્રિયા કહીએ છીએ. પ્રાથમિક પ્રક્રિયા કહીએ છીએ. બરાબર છે. પણ જે રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થતી હોય, એક કરતા વધુ તબક્કામાં થવું એટલે શું? દાખલા તરીકે હું વાત કરું કે હું મારે R માંથી P બનાવવો છે, તો R માંથી એટલે આ પ્રક્રિયક છે એમાંથી કોઈ A નામનો પ્રક્રિયક બને છે, A માંથી B બને છે, B માંથી પછી છેલ્લે P બને છે. તો આમ મારે R માંથી P તો બનાવવાનો જ હતો, R માંથી P બનાવ્યો, પણ આ કેટલા તબક્કામાંથી? એક કરતા વધુ તબક્કામાંથી. તો એક તબક્કો, આ બીજો તબક્કો, આ ત્રીજો. તો આવી જે પ્રક્રિયાઓ છે જટિલ પ્રક્રિયાઓ કહેવાય. દાખલા તરીકે હું લઉં, મારી પાસે ઇથેન છે, ઇથેન એટલે CH3. હવે એમાંથી મારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનવાનું છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. આ રાસાયણિક પ્રક્રિયા જો એક તબક્કામાં થાય તો એને પ્રાથમિક અથવા તો હું એને પ્રાઇમરી રિએક્શન હું કહેવાનો હતો. પણ આ પ્રક્રિયા એક તબક્કામાં નથી થવાની. તમને કદાચ ખ્યાલ હશે ને, આપણે ઓર્ગેનિકમાં ભણશું એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કે ઇથેનમાં પહેલા ઓક્સિડેશન થાય એટલે આલ્કોહોલ બને. ઇથેનમાંથી સૌથી પહેલા શું બનશે? આલ્કોહોલ. આલ્કોહોલમાંથી આગળ પ્રક્રિયા થાય એટલે આલ્ડીહાઇડ બને. આલ્ડીહાઇડ બન્યા પછી એમાંથી કાર્બોક્સિલિક એસિડ બને અને કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને તો આ રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થાય અને એક કરતા વધુ તબક્કામાં થાય તો આપણે આને જટિલ પ્રક્રિયા કહેશું. અને જટિલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ નક્કી કરવો સરળ હોતો નથી. એટલે એવા સંજોગોમાં જ્યાં જટિલ પ્રક્રિયા છે ત્યાં પ્રક્રિયાક્રમનું કોઈ મહત્વ રહેતું નથી. મિત્રો આ યાદ રાખજો કે જટિલ પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ બરાબર. તો હવે આપણે એક બીજી વાત કરીએ. ઘણી આવી જટિલ પ્રક્રિયાને બદલે ઘણામાં સાઇડ રિએક્શન થતી હોય. એટલે શું કે દાખલા તરીકે R માંથી પેલા A નામનો પ્રક્રિયક એટલે R પ્રક્રિયક એમાંથી નિપજ એટલે મધ્યવર્તી નિપજ A બની, એમાંથી ધારો કે P બનવાની છે. હવે આ A માંથી P પણ બનાવી શકે અને A માંથી આ B પણ બનાવી શકે. તો R માંથી માની લો કે 100 અણુ તમે લીધા, એમાંથી 80 અણુ ધારો કે A બન્યા, તો 80 P બને એવું જરૂરી નથી. માની લો કે એના 60 અણુ P બન્યા, તો 20 અણુનું શેમાં રૂપાંતર થયું? B માં રૂપાંતર થયું. તો આવી જેમાં આડ પ્રક્રિયા થતી હોય, તો 100% તમે નિપજમાં રૂપાંતર થશે એવું માનતો એટલે બધું તેવું થવાનું નથી. અને ત્યારે પણ આપણે એનો પ્રક્રિયાક્રમ નક્કી કરવો આપણી માટે મુશ્કેલ થઈ શકતો હોય છે. એટલે આડ પ્રક્રિયા થતી હોય એવું પણ, તો કે હું ફિનોલ લઉં તો ફિનોલનું નાઇટ્રેશન કરું તો આપણે એની નિપજ શું બની? આપણે કાર્બનિકમાં ભણવાના છીએ કે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, પણ એમાં ઓર્થોપેરા નાઇટ્રોફિનોલ વચ્ચે સાઇડ ઇફેક્ટ એટલે સાઇડ નિપજમાં પણ મને મળી શકે. એવી રીતના તમે ડાવ પદ્ધતિમાં ભણશો કે ક્લોરોબેન્ઝિનમાંથી સીધો ફિનોલ બનાવી શકાય, પણ ક્લોરોબેન્ઝિનમાંથી જ્યારે ફિનોલ બનતો હોય ત્યારે તમારે ડાયફિનાઇલ ઇથર એ આડ નિપજ તરીકે મળશે. એ બધું આપણે કાર્બનિક પ્રક્રિયામાં ભણવાના છીએ. તો આવી જ્યારે પ્રક્રિયાઓ જટિલ હોય, બરાબર, આવી એક કરતા વધુ તબક્કામાં થઈને થતી હોય ત્યારે તમારે પ્રક્રિયાક્રમ વિશે નક્કી કરવું હશે ત્યારે તમારે શું કરવું પડશે? તો તમારે આગળ અભ્યાસમાં ભણશું કે આ એક કરતા વધુ તબક્કામાં થાય તો જે તબક્કો ધીમો હોય તેના આધારે એ વેગ નિર્ણાયક થાય, એના આધારે પ્રક્રિયાક્રમ નક્કી થાય. એટલે આપણે આમાં પ્રક્રિયાક્રમ નક્કી કરવો સરળ હોતો નથી. કેવી પ્રક્રિયા માટે? આવી જટિલ પ્રક્રિયા કે જે એક કરતા વધુ તબક્કામાં થતી હોય, એમાં આડ પ્રક્રિયા થતી હોય, તો આવી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત સ્વરૂપે હું દર્શાવું, સંતુલિત એટલે કે બેલેન્સ કરીને હું દર્શાવું, તો એનો અર્થ એવો નથી કે એના દ્વારા આપણે સાચી રીતે એને વેગ સમીકરણ સ્વરૂપે એને રજૂ કરતા હોઈએ છીએ. બરાબર. તો હવે આપણે વેગ અચળાંકના એટલે કે કેનો એકમ આપણે તારવવો છે, તો આપણે એની ચર્ચા કરશું. પણ એ પહેલા તમને આ મગજમાં આપણે એકદમ ક્લિયર કરી નાખો કે સંતુલિત સમીકરણ હશે તો એનો અર્થ એવો નહીં થાય મિત્રો કે તમે સાચું ચિત્ર એના દ્વારા સ્પષ્ટ થશે. કારણ કે અમુક વાર તમને સરળ પ્રક્રિયા હશે એટલે કે પ્રાથમિક પ્રક્રિયા હશે તો કોઈ બહુ તકલીફ ના હોય,
પણ આવી જટિલ પ્રક્રિયા હશે કે કંઈ બીજું હશે તો ત્યારે આપણે એને ધ્યાનમાં લેવું પડશે. તો હવે આપણે વેગ અચળાંક કે માટેના સમીકરણની હવે વાત કરીએ છીએ. આપણે પાછું હું તમને યાદ દેવડાવી દઉં મિત્રો કે આણ્વિકતા જટિલ પ્રક્રિયામાં લાગુ પડવાની નથી તો એની માટે તકલીફ વાળી છે. તો એની માટે શું સારું? પ્રક્રિયાક્રમ. કેવી પ્રક્રિયા જટિલ છે? મેં તમને કીધું એમ કે જે રાસાયણિક પ્રક્રિયા એક તબક્કામાં પૂર્ણ ન થતી એક કરતાં વધુ તબક્કામાં થતી હોય, કેટલીક રાસાયણિક પ્રક્રિયામાં તેમાં આડ પ્રક્રિયા એટલે સાઇડ રિએક્શન થતી હોય અને પ્રતિવર્તી પ્રક્રિયા થતી હોય ત્યારે આણ્વિકતા કરતા પ્રક્રિયાક્રમ નક્કી કરવો પડે. અને પ્રક્રિયાક્રમ નક્કી કરવા માટે મેં તમને યાદ રાખવા માટે તમને કહ્યું છે એમ કે જે તબક્કો ધીમો હોય એ વેગ નિર્ણાયક બને. એટલે યાદ રાખજો, ધીમો તબક્કો વેગ નિર્ણાયક બનશે, જે આપણે આગળ ઉપર અભ્યાસ કરવાનો છે. હવે આપણે પ્રક્રિયાક્રમની વાત કરતા હોય તો કે સામાન્ય રીતે પ્રક્રિયાના સમીકરણમાં વેગ અચળાંક એનો એકમ કેવી રીતના, તો કે સામાન્ય પ્રક્રિયા એના A મોલ B ના B મોલ સાથે પ્રક્રિયા કરે તો C ના C મોલ અને D ના D મોલ બને છે. તેની માટે પ્રક્રિયા વેગનું સમીકરણ આપણે ભણી ગયા છીએ કે વેગ બરાબર k a ની x ઘાત અને b ની y ઘાત થાય. x એ એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ છે અને y એ b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ છે. x વત્તા y ને હું સ્મોલ n વડે દર્શાવું અને સ્મોલ n એટલે શું થશે? હવે આપણી માટે પ્રક્રિયાનો કુલ ક્રમ અથવા તો ક્રમ એમ બોલીએ છીએ. x વત્તા y એટલે ઘાતાંકનો સરવાળો એ આપણો પ્રક્રિયાનો ક્રમ છે. એટલે x વત્તા y ને આપણે પ્રક્રિયાનો ક્રમ કીધો, જેને સ્મોલ n વડે આપણે દર્શાવીએ છીએ. મારે કોનો એકમ તારવો છે મિત્ર? ખાસ મેં એટલે લીધું કે નો. તો કે ને કરતા બનાવું છું, કે ને સૂત્રનો કરતા બનાવું તો આ અંશમાં પદ છે તો આ બંને ક્યાં જશે? છેદમાં. એટલે કે બરાબર વેગના છેદમાં એની x ઘાત અને b ની y ઘાત થશે. હવે વેગ એટલે શું? પાછું આપણે યાદ કરી લઈએ તો કે પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ને તે માટે લાગતો સમય. તો સાંદ્રતામાં થતો ફેરફાર અને તે માટે લાગતો સમય. વેગનો એકમ સાંદ્રતા છેદમાં સમય થાય. હવે એની સાંદ્રતા હોય કે બી ની સાંદ્રતા, સાંદ્રતાના તો મૂલ્યો જે એકમો છે આપણે તો એકમ તારવીએ છીએ ને, એટલે એની સાંદ્રતાનો એકમ જે આવશે એ જ બી ની સાંદ્રતાનો. સાંદ્રતા આપણને ખબર છે મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર હોય. તો આપણે એની અને બી ની સાંદ્રતા તો સરખી જ થવાની. હું અહીંયા એની સાંદ્રતા અને બી ની સાંદ્રતા સરખી થાય તો એવું લખી શકું કે ઇક્વલ ટુ સાંદ્રતા ઉપર x પ્લસ y ઘાત. કારણ કે આ સાંદ્રતાનો એકમ આ સાંદ્રતાનો એકમ સમાન હોય એટલે સાંદ્રતા x ગુણ્યા y, તો આપણે ઘાતાંકનો સરવાળો કર્યો. આ ઘાતાંકનો સરવાળો x વત્તા y ને આપણે કીધું શું કીધું છે? n. હું આને n કીધું મિત્રો. તો જો આ લખી શકાય. તો હવે આપણે તમે આનું સાદુરૂપ આપવા જાઓ તો તમને ખ્યાલ છે અંશ આ એનો છેદ, તો છેદનો છેદ અંશમાં એટલે આપણું સૂત્ર થઈ જશે સાંદ્રતા છેદમાં સમય ગુણ્યા 1 છેદમાં સાંદ્રતાની n ઘાત. તમે આ સૂત્ર યાદ રાખીને કોઈ પણ ક્રમની પ્રક્રિયા છે તો એના માટે k ના સૂત્રો જુદા જુદા થાય. યાદ રાખજો, સરખા ન થાય. જે ક્રમની પ્રક્રિયા છે એની માટે તમારે સૂત્ર તારવવાનું રહેશે. તમારે યાદ રાખવા માટેનું હવે આ એક મેઇન સમીકરણ થઈ કે માટે. હવે જો તમે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, બરાબર, પ્રક્રિયાનો ક્રમ કયો છે? શૂન્ય, બરાબર. તો n બરાબર કેટલું થશે? 0. આ મગજમાં તમારે લઈ આવવાનું. તો હવે આપણે એનો એકમ શું થાય? તો પહેલા તો તમને સાંદ્રતાનો એકમ ખ્યાલ આવવો જોઈએ, બરાબર. તમને જો પહેલા એમને શીખવાડ દો, પછી આપણે એકમ મૂકીએ. ચલો, તો અહીંયા હું 0 મૂકીશ. તો આ 0 મૂકું એટલે મારે ખાલી વધશે સાંદ્રતાના છેદમાં સમય. સાંદ્રતા છેદમાં સમય. શું કામ મિત્રો થયું? અહીંયા મેં 0 મૂલ્ય મૂક્યું. કેમ? તો કયા ક્રમની છે? શૂન્ય ક્રમની. પ્રક્રિયાનો ક્રમ કોની માટે તમે મેળવો છો? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે એકમ તમે મેળવો છો. તો અહીંયા ઘાતાંક માટે જો લખું જ છું તમને k બરાબર 1 છેદમાં સાંદ્રતાની 0 ઘાત. તો આ 0 ઘાત એટલે પદ 1 થઈ ગયું એટલે સાંદ્રતા છેદમાં સમય
ને સાંદ્રતાનો SI એકમ મોલ પ્રતિ લિટર અથવા મોલારિટી તમે જે દર્શાવો છો એ મુજબ, બરાબર ને? એટલે મોલ પ્રતિ લિટર. અને સમય માટે તમે કયો એકમ લેશો? સેકન્ડ. તો આપણે ગુજરાતીમાં લખી દઉં છું, બરાબર? આ એનો એકમ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. તો હવે અને ઇંગ્લિશમાં મારે દર્શાવવો છે તો મોલ લિટર ઇન્વર્સ, બરાબર ને? પછી શું આવશે મિત્રો? સેકન્ડ ઇન્વર્સ. આ કયા ક્રમ માટે થયો? શૂન્ય ક્રમનો. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમારે તારવો છે તો ધારો તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે n કેટલો થશે? 1. ચાલો તો એની માટે કેવી રીતના થશે? અમારે 1 લખવાનું આવશે, સાંદ્રતા છેદમાં સમય ગુણ્યા 1 છેદમાં સાંદ્રતાની 1 ઘાત. તો આ સાંદ્રતાની 1 ઘાતના સાંદ્રતા ઉડી ગઈ તો 1 ના છેદમાં સમય. સમયનો એકમ તમે લોકો આપણે વાત થઈ સેકન્ડ, એટલે સેકન્ડ ઇન્વર્સ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એનો એકમ આવશે સેકન્ડ ઇન્વર્સ, બરાબર? અને હવે આપણે જો દ્વિતીય ક્રમ માટે લેવા જઈએ, દ્વિતીય ક્રમ માટે તો n બરાબર કેટલો થાય? 2. તો આપણે આમાં કિંમત મૂકશું સાંદ્રતા, k નું મૂલ્ય આપણે મેળવવું છે ને દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. એકમ સાંદ્રતા છેદમાં સમય ગુણ્યા 1 ના છેદમાં સાંદ્રતાનો સાંદ્રતાની આપણે કેટલી ઘાત લેવાની છે? પ્રક્રિયાનો ક્રમ 2 લીધો તો અહીંયા n એટલે 2 આવશે. હવે આ અહીંયા એક સાંદ્રતા છે ને સાંદ્રતાનો સ્ક્વેર એટલે 2, તો એક સાંદ્રતા ઉડી જાય તો આનો અર્થ શું થાય? 1 ના છેદમાં સમય અને સાંદ્રતા. સમયનો એકમ તમે સેકન્ડ લેવાના છો, સાંદ્રતા એટલે મોલ લિટર ઇન્વર્સ. તો આ મોલ ઉપર જશે તો મોલ ઇન્વર્સ, લિટર ઇન્વર્સ છે એ માઈનસ ઉપર જાય એટલે પ્લસ થઈ જાય એટલે લિટર પ્લસ 1 ઘાત અને સેકન્ડ ઇન્વર્સ. એટલે સામાન્ય રીતે પછી આ પ્લસ હોવાથી ઘણા લોકો એને આગળ દર્શાવે છે લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ દર્શાવી શકીએ. હવે આ તો મેં તમને મેળવીને બતાવ્યું. આપણે હજી આને જો વધારે ઈઝી હું બનાવું હું તો એવું યાદ રાખું કે k બરાબર સાંદ્રતા, આ સાંદ્રતા, તો અહીંયા સાંદ્રતાની કેટલી ઘાત કહેવાય મિત્રો? આ 1 અને છેદમાં n તો 1 માઈનસ n ઘાત. અને આ સમય છેદમાં છે તો સમય ઇન્વર્સ. તો આપણે આ સૂત્ર યાદ રાખીએ તો આપણને ખૂબ જ સરળ પડશે. સાંદ્રતાની કે નું આપણે સૂત્ર એટલે આ બાજુમાં તમે ટેબલની બાજુમાં લખી રાખજો, સાંદ્રતાની 1 માઈનસ n ઘાત સમય ઇન્વર્સ. તો આના આધારે આપણે ઘણા બધા MCQ ની પૂછે તો આપણે સરળતાથી આ જો આવડતું હશે તો તમે સોલ્વ કરી શકશો. હવે આપણે થોડાક આના ઉપર આધારિત કોયડા લઈએ 4.3 અને 4.4. તો સૌથી પહેલા લઈએ 4.3. કોયડો 4.3 જેમાં આપણને વિગત આપી છે કે પ્રક્રિયાઓ કે જેની વેગ અભિવ્યક્તિ છે તે પ્રક્રિયાનો એકંદર ક્રમ ગણો. હવે આપણે એકંદર ક્રમ કોનો ગણવાનો છે? તો કે આપણને આ બે પ્રક્રિયાઓ આપણે આપી છે જેમાં વેગ ઇક્વલ ટુ k, a ની 1/2 ઘાત અને b ની 3/2 ઘાત. અને બીજા દાખલામાં વેગ બરાબર k, a ની 3/2 ઘાત અને b ની -1 ઘાત આપેલી છે. તો આપણે ભણ્યા કે વેગ નિયમની જ્યારે રજૂઆત કરવામાં આવે છે મિત્રો, ત્યારે જે સાંદ્રતા દર્શાવતા પદો છે એના ઘાતાંકના સરવાળાને આપણે એને પ્રક્રિયાનો એકંદર ક્રમ અથવા કુલ ક્રમ કહીએ છીએ. તો મારે આ બે દાખલાનું આમ ભાગ પાડી દઉં તો પહેલા એ દાખલા માટે જો ગણતરી કરી દઉં તો પ્રક્રિયાનો મારે ક્રમ ગણવો છે તો મારો આ પ્રક્રિયા વેગનું જે સમીકરણ છે એમાં સાંદ્રતા દર્શાવતું પદ એટલે કે તો નથી બતાવતું ને, એ અને બી જ બતાવે છે. તો એમાં એના ઘાતાંકનો સરવાળો એટલે મારે એક મૂલ્ય 1/2 છે અને બીજું મૂલ્ય 3/2 છે એનો સરવાળો.
તો આપણે આ બેમાં છેદ સરખો છે એટલે લસા લેવાની જરૂર નહીં પડે, એટલે 2 ના 2 જ આવશે. 1 + 3 એટલે 4 ના છેદમાં 2, 2 દુ 4 એટલે પ્રક્રિયાનો ક્રમ એકંદર ક્રમ 2 છે નક્કી થયો. એ પ્રક્રિયા માટે નક્કી થયો. આપણે બી માટે જોઈએ. જો બહુ સરસ અને મજા આવે એવા દાખલા છે. મારામાં ક્રમ નક્કી કરવો છે તો પેલું છે 3/2 અને બીજું મૂલ્ય છે -1. જો આટલા માટે હું પ્લસ કરું છું તો ભૂલમાં પણ માઇનસ હું નથી કરતો, એ તો માઇનસ મૂલ્ય એવું છે. આપણે તો સરવાળો કરવાનો છે. હવે જો આપણે અહીં લસા લેવો પડશે મિત્રો, છેદમાં કાંઈ નથી એટલે 1, તો લસા શું આવશે? 1 અને 2 નો લસા કાઢશો એટલે 2 થવાનો છે મિત્રો. તો હવે આપણે 2 થાય એટલે ઉપર નીચે 2 વડે ગુણશો તો 3 + -2 બરાબર ને, છેદમાં 2 બરાબર 1/2. તો આ પ્રક્રિયા માટે, બી પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ 1/2 એટલે કે 1/2 થયો. બહુ મજા આવે એવા દાખલા અને સરસ છે. એટલે કે અડધા ક્રમની પ્રક્રિયા થઈને આ દ્વિતીય ક્રમની, 2 એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ એવું બોલી શકાય આપણે. હવે આપણે આની પછી 4.4 કોયડાનો લઈએ છીએ. બહુ એમાં પણ આપણે આનંદ કરીએ. કોયડો 4.4 નીચેની દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયાનો ક્રમ શોધી કાઢો. હવે તમને પ્રક્રિયાનો ક્રમ શોધવાનો મિત્રો કીધો છે ત્યારે તમને 2 દાખલા આપ્યા છે. પહેલો છે k = 2.3 × 10⁻5 લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, અને બીજો b નો આપ્યો છે 3 × 10⁻4 સેકન્ડ ઇન્વર્સ. હવે આપણે બંનેની એક સાથે વાત નહીં કરીએ. પ્રથમ આપણે આ દાખલાની વાત કરીએ તો આ દાખલા માટે આપણે આ k આપ્યો છે પ્રથમ દાખલામાં, બરાબર. આપણે તો એની માટે કેવી રીતના કરી શકીએ તમે વિચારો. ચલો આપણે અહીં 1 છે રાખવું કરીએ. તો આ પ્રથમ દાખલા માટે આપણે ચર્ચા કરવી છે. તો આનો મૂલ્ય ઉપરથી આપણે શું કરશું? પ્રક્રિયા ક્રમનું કેનું મૂલ્ય અચળાંકમાં આવ્યું છે એના ઉપરથી આપણે ક્રમ કેવી રીતે શોધી નાખશું? કયું સૂત્ર વાપરવું પડશે આમાં? તો ઘણા બધા તો કિંમત જોઈને વિચારે કે આપણે આ 2.3 × 10⁻5 નું કઈ જગ્યાએ કિંમત મૂકશું ને કેવી રીતના દાખલો ગણશું. તમને બધાને જે આ વિચાર આવતો હશે મિત્રો, તમને આ જે મૂલ્ય આપ્યું છે એ ડરાવવા પૂરતું જ આપ્યું છે. આનો કોઈ જગ્યાએ ઉપયોગ કરવો જ ના પડે. કેમ તો કે એકમ ઉપરથી જ આપણે પ્રક્રિયા કયા ક્રમની છે તે કહી શકીએ. જો તમને યાદ હોય તો મોલ લિટર ઇન્વર્સ આપણે વાપરતા હતા, એને બદલે લિટર મોલ ઇન્વર્સ ક્યારે થયું હતું? તો કે દ્વિતીય ક્રમમાં. એટલે જો તમને ખ્યાલ હોય લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે, લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ એ દ્વિતીય ક્રમનો એકમ છે. તો આ લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ દ્વિતીય ક્રમનો એકમ હોવાથી હું તરત કહી શકીશ કે આ એકમ ઉપરથી કે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની અથવા બીજા ક્રમની છે હું કહી શકીશ. જો એકમ આવડતો હશે તમે આ કહી શકશો, પણ જો તમને એકમ નહીં આવડતો હોય તો તમારે પાકો કરવો પડશે. પાકો કરીને તમે કહી શકશો. પાકો નથી કર્યો તમે શું કરશો? આને જવા દેશો અને માર્ક એમને આપણે જતા કરશું તો કે ના મિત્રો આપણે બિલકુલ નહીં કરવાનો. જો હું તમને એની એક સરળ રીત શીખવાડું છું. માની લો કે તમને હવે આ ખ્યાલ નથી આવ્યો તો આપણે હમણાં જ મેં કીધું કેનું તમે પરિમાણિક સૂત્ર એટલે કે કે યાદ રાખવા માટે એકમ માટે મેં તમને વાત કરી હતી સાંદ્રતા 1 - n ઘાત અને સમય ઇન્વર્સ. આ તમને સૂત્ર યાદ હશે કે માટેનું. તો આ કે નું આપણે વાત થતી સાંદ્રતાનો એકમ મોલ લિટર ઇન્વર્સ બરાબર, અને સમય એટલે આ સેકન્ડ ઇન્વર્સ, અને એની 1 - n ઘાત ઇક્વલ ટુ આપણે આ સૂત્ર લઈ લેવાનું. તો અહીંયા સૂત્રમાં મોલ ને બદલે મોલ ઇન્વર્સ છે. તમે સમજો મિત્રો, લિટર ઇન્વર્સ ને બદલે લિટર છે એટલે એનો અર્થ શું થાય કે જો હું આની ઉપર -1 ઘાત લખું એટલે માઇનસ માઇનસ પ્લસ મોલ થઈ ગયો. સમજાય છે ને? લિટર કેવો થઈ જશે? માઇનસ. તો મારે આ જે એકમ છે એની બીજી રીતે હું તમને સમજાવું તો કે -1 કોમન કાઢું તો પણ તમે એમ વિચારી શકો. એટલે જો હું આમ લખું મોલ લિટર ઇન્વર્સ તો આ એકમ થયો. મેં શું કર્યું તમને ખ્યાલ આવે છે ને? મેં -1 વડે ઉપરથી ગુણું તો પણ તમને ખ્યાલ આવી જાય, અને તમને અત્યારે એમ પણ ખ્યાલ આવે કે આમાંથી હું જો લિટર હતો એમાંથી શું મેં કર્યું? -1 કોમન કાઢ્યું, માઇનસ માઇનસ થઈ જાય કે નહીં પ્લસ, અને આ માઇનસ બહાર ગયો એટલે આ પ્લસ થઈ ગયો. અથવા ન ખ્યાલ આવે અને હું નીચે લઈ ગયો માઇનસ માઇનસ પ્લસ લિટર, અને આ પ્લસ ઉપરથી માઇનસ. તો હવે તમે તરત કહી શકો, અથવા તો એમ ન ખ્યાલ આવે મિત્રો તો બીજી વાર હું તમને કહું છું, ખાલી એટલું જો આ મોલ હતા એ મોલ ઇન્વર્સ હતો.
તો એનો અર્થ શું થયો કે એની કરતા સાઇન જે છે એ વ્યસ્ત છે. આ લીટર ઇનવર્સ છે, આ લીટર છે, તો એનો અર્થ એવો થાય કે એ વ્યસ્ત મૂલ્ય છે. તો વ્યસ્ત એટલે કેટલી ઘાત કહેવાય? વ્યસ્ત એટલે -1 ઘાત. તો આપણે -1 ઘાત ને લખ્યું. હવે જો બે બાજુ સેકન્ડ ઇનવર્સ એટલે કેન્સલ થઈ ગયું, બરાબર ને? બે બાજુ સરખું ન ખ્યાલ આવે તો હું તમને હજી આ લખી દઉં. આ સેકન્ડ ઇનવર્સ અંશમાં છે, અહીંયા આવશે તો સેકન્ડ ઇનવર્સ કે છેદમાં કેન્સલ. એટલે આપણે સેકન્ડ ઇનવર્સ કેન્સલ કર્યા પછી આ તમને ખ્યાલ આવે એટલે રાખું છું તમને લખતી વખતે. હવે આપણે નીચે આવશે એટલે શું થયું? સેકન્ડ ઇનવર્સ કેન્સલ. ચલો, તો હવે મારે તમને ખબર પડતી હશે આધાર સરખો હોય તો તેનો ઘાત પણ સરખો થાય. તો 1 - n, આધાર તો સરખો છે તો ઘાત 1 - n = -1 લખવાનું થશે. -n ને હું જમણી બાજુ લઈ આવું તો -1 ડાબી બાજુ આવશે એટલે 1 + 1. કેમ? તો -1 આ બાજુ લાવો એટલે +1, -n જમણી બાજુ લઈ જશે એટલે +n. તો n બરાબર કેટલો? સાબિત થઈ ગયું કે નહીં? દ્વિતીય ક્રમનું છે. તો તમે આ સૂત્ર ઉપરથી આ સરળતાથી થશે. હવે જો એવી જ રીતના k બરાબર, આ બીજું આપણે એક ઉદાહરણ લઈએ છીએ કે k બરાબર 3 × 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ. બધા વિદ્યાર્થી મોટા ભાગે આ મૂલ્ય જોઈને જ ગભરાય છે કે આ મૂલ્યનું હવે શું કરવાનું, કાંઈ યાદ નથી આવતું. એટલે ભાઈ આપણે એ મૂલ્યને કશું જ કરવાનું નથી, આપણે એના એકમને કરવાનું. જો આપણે મેં કીધું હતું શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય ત્યારે મોલ, લીટર ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ યુનિટ થાય. શૂન્ય ક્રમ પછી પ્રથમ ક્રમ હોય તો સમય ઇનવર્સ આવે. સમય એટલે સેકન્ડ ઇનવર્સ આવ્યો તો આ તરત ખ્યાલ આવી જાય કે આ પ્રથમ ક્રમની છે. પણ આ સમય ઇનવર્સ એટલે કે સેકન્ડ ઇનવર્સ પ્રથમ ક્રમનો એકમ છે તો તરત તમે વગર વિચારે કોઈ દાખલો ગણવાનો જ નથી. આમાં તરત કહી શકો કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. પણ ધારો કે તમને હવે એ નથી આવડતું, એકમ નથી પાકો તમારે, તો આપણે આ રીતના મૂલ્ય આવે છે કે નહીં આપણે જરાક જોઈ લઈએ. જો આપણું સૂત્ર તો ફિક્સ જ છે, સાંદ્રતા 1 - n ઘાત સમય ઇનવર્સ. એટલે આપણો અહીંયા એકમ સાંદ્રતા એટલે મોલ લીટર ઇનવર્સ, 1 - n સમય એટલે સેકન્ડ ઇનવર્સ ઇક્વલ ટુ આ જે એકમ આપ્યો છે મારે લખી નાખવાનો સેકન્ડ ઇનવર્સ. જો મેં ઘડીક પહેલા આનો એકમ લખ્યો તો એવી રીતના મેં અહીંયા એકમ લખી નાખ્યો. હવે જો બંને બાજુ તમે જોશો શું થાય છે, બરાબર? તમે જોશો તમે આરામથી વિચાર કરી શકશો શું થાય છે. તો કે આ મૂલ્યને તમે કેવી રીતના દર્શાવી શકશો? વિચારો, વિચારો. સેકન્ડ ઇનવર્સ તો ઉડી જવાના છે. ત્યાં મોલ લીટર ઇનવર્સ તો તમારે લખવું તો પડે ને, કારણ કે એ એકમ તો આવવાનો જ છે. પણ કેટલો એકમ તો કે છે જ નહીં. છે નહીં તેનો અર્થ શું થાય કે અહીંયા આપણે આ સેકન્ડ ઇનવર્સ છે તો એનો અર્થ એવો થાય કે આ મોલ લીટર ઇનવર્સ 1 - n ઘાત. જો લખું છું એકવાર, મોલ લીટર ઇનવર્સ 0 ઘાત. 0 ઘાત છે એનો જ અર્થ મિત્રો એવો થાય છે કે ઈ પદ એક એકમ છે. તો હવે તમે સમજી ગયા કેન્સર. આ બેનો આધાર સરખો એટલે ઘાતાંક સરખા એટલે 1 - n બરાબર 0 છે. એટલે ઉપર ઘાતને સરખાવાના છે. -n આ સામે આવશે એટલે પ્લસ. આ પ્રથમ ક્રમની છે, સાબિત થઈ ગયું. બહુ સરસ અને સારી રીતે તમે નક્કી કરી શકો. તો હવે આપણે આની પછી ના મુદ્દા તૈયાર કરીએ પહેલા તમે આને સરસ રીતે મિત્રો તૈયાર કરજો. ઘણા બધા વિદ્યાર્થી એવા હોય છે કે નિયમિત તૈયારી નથી કરતા હોતા, તો પછી આપણને મિત્રો ન આવા બધા પ્રશ્નો આવડી શકે. તો આપણે બેટર છે કે પહેલેથી અને ખૂબ સારી તૈયારી કરતા રહીએ, બરાબર છે.